નમસ્કાર. આજે આપણે જોઈએ છીએ કે પૂરા સમગ્ર ગુજરાતમાં રેલીઓ થાય છે, ધરણા પ્રદર્શનો થાય છે, અને એવું જ આજે હમણાં એક ગામ જોવા મળ્યું છે જેમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસા ગામે આજે એક અહીંયા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આપણે અહીંથી જાણીશું જે લોકો અહીંયા ભૂખ હડતાલ ઉપર બેઠા છે એમનાથી જાણીશું એમની શું માંગો છે, શું માંગ લઈને અહીંયા બેઠા છે, તમામ માહિતી આપજીને આપવાનો પ્રયાસ કરીશું. તો નમસ્કાર સર. નમસ્કાર. શું નામ છે ભાઈ? વસીમ ચાવડા. સાહેબ, તમે આજે ધરણા પ્રદર્શન કર્યું છે, શા માટે કર્યું? ગામના હક અને અધિકાર છેલ્લા 15 વર્ષથી ગામનો જે વિકાસથી વંચિત રહી ગયો છે એનું મુખ્ય કારણ કે સત્તાધારી અને અધિકારી કર્મચારીઓનો ભ્રષ્ટાચાર. 15 વર્ષના હિસાબની માંગણીને લઈને ગયા મહિને અમે અનશન કર્યું હતું. ત્યારે બનાસકાંઠા જિલ્લાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને વહીવટીતંત્રે અમને બાંયધરી આપી 1 મહિનાની અંદર સંપૂર્ણ અહેવાલ, સંપૂર્ણ 15 વર્ષનો હિસાબ ગ્રામજનો સમક્ષ રજૂ કરવાની સાથે અમને પારણા કરાવ્યા હતા. એ સમય વીતી ગયા પછી પણ અમને હિસાબ કિતાબ મળ્યો નહીં. અંતે અમે ઘણી બધી રજૂઆત કરી વહીવટીતંત્રને, પણ જે હિસાબ અમને આપ્યા છે પૂરતો હિસાબ આપતા નથી. જાણે કોઈને બચાવતા હોય ભ્રષ્ટાચારીઓનો, એ રીતનો વ્યવહાર એ લોકો કરે છે. એ સંદર્ભે અમે અમારી રીતે ડેટા ભેગો કરી ગઈકાલે અમારી એક સભા રાખેલી હતી. એમાં પણ મામલતદારશ્રીની અમને મંજૂરી મેળવી, પરંતુ કમનસીબી અમારી એવી છે કે વહીવટીતંત્ર પોતે તાનાશાહી સામે જેમ ઝૂકી જતું હોય એ રીતે વહીવટીતંત્ર દબી અને અમારી મંજૂરી રવિવાર હોવા છતાં મામલતદારશ્રીએ નામંજૂર રદ કરી દીધી. અને એ બધા મુદ્દાઓને લઈ આજે ત્રીજો દિવસ છે અમારો ધરણાનો, ભૂખ હડતાલનો, અને જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી અમે આ ભૂખ હડતાલ ચાલુ રાખીશું. સાહેબ, તમને મંજૂરી પણ મળી ગઈ હતી અને બીજા દિવસે તમારી મંજૂરી રદ કરવામાં આવી છે. તમે આજે સરકારના અંદર જેટલા પણ લોકો બેઠેલા છે, સરકારી કર્મચારીઓ છે, એમને તમે શું કહેવા માંગો છો? આમાં મુખ્યત્વે સરકારનો કોઈ રોલ જ નથી, કારણ કે સરકારશ્રીએ તો અસંખ્ય પ્રમાણમાં ગ્રાન્ટો અહીંયા ફાળવી છે. જે પણ થયું છે અહીંયા ગામ લેવલે અને વહીવટીતંત્રના વચ્ચે જ થયેલું જે ભ્રષ્ટાચાર થયો છે એ વસ્તુ 100% છે. અને અમને જો મંજૂરી મળે તો હું ગામના વચ્ચે અને વહીવટીતંત્ર સામે પુરાવા સાથે ક્યાં ક્યાં ભ્રષ્ટાચાર કઈ રીતના કરવામાં એના પુરાવા સાથે આપવા માટે હું તૈયાર છું. અને જો હું એ પુરવાર સાબિત કરવામાં નિષ્ફળ જાઉં તો જે લોકોએ જે સજા આપે હું ભોગવવા પણ તૈયાર છું. સાહેબ, અત્યારે જ્યારે તમે ધરણા પ્રદર્શન ઉપર બેઠા છો, તમને જ્યારે યોગ્ય ન્યાય મળે તો આગળનું તમારે શું વિચાર છે, શું કરશો? યોગ્ય ન્યાયમાં એવું છે કે પોતે તપાસ, જે લોકોએ ચોરી કરી છે, જે લોકોએ ભ્રષ્ટાચાર, એ લોકો પોતે જ તપાસ કરવાની માંગ આપે છે. અમારી માંગણી એક જ છે કે જો તમારે તપાસ જ કરાવી તો સ્વતંત્ર એજન્સી જેવી કે CID ક્રાઇમ બ્રાન્ચને આપો, અથવા કોઈ સ્વતંત્ર SITની રચના કરો. એ પણ કોઈ નિવૃત્ત મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં થવી જોઈએ. ત્યારે જ અમારી માંગ અમે માનીશું, બાકી નહીં માનું ત્યાં સુધી. આજે અત્યારે તમારું જે પ્રદર્શન છે એ શાંતિપૂર્વક છે? ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસકપૂર્વક શાંતિપૂર્ણ અમે બેઠા છીએ, કોઈને ડિસ્ટર્બ કરતા નથી. અમારો કોઈ આગળનો હેતુ નથી. અમારો તો અમારો હક અને અધિકારની અમારી માંગણી છે. ધન્યવાદ સર. તો જેમ કે તમે જોયું, જે મારા સાથે અહીંયા ધરણા પ્રદર્શન ઉપર બેસેલા જે ભાઈ હતા એમનાથી આપણે વાતચીત કરી. એમનું કહેવું છે કે અમે અહીંયા શાંતિપૂર્વક ધરણા પ્રદર્શન કરીએ છીએ અને અમારી જે માંગો છે જે સરકાર દ્વારા અને જે અહીંના જે તંત્ર છે એમના દ્વારા આપવામાં આવે એ જ આમનું મુખ્ય ઉદ્દેશ્ય છે. તો આપણા સાથે બીજા પણ ભાઈ જોડાયા છે, આવો એમનાથી પણ આપણે જાણીએ. ભાઈ, જો તમને આ યોગ્ય ન્યાય ના મળે તો તમે આગળ શું પગલું ભરશો? જો અમને યોગ્ય ન્યાય નહીં મળે તો અમારી ભૂખ હડતાલ ચાલુ જ રહેશે. જ્યાં સુધી અમને અમારા પ્રશ્નોનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી અમે લડત ચાલુ રાખશું. તમે શું કહેવા માંગો? બસ એમાં લડત છે, અમે અમારો સહયોગ છે પૂરેપૂરો, ટેકો જાહેર છે અમને, વસીમભાઈને ટેકો જાહેર છે પૂરેપૂરો. શું કહેશો દાદા? વસીમભાઈ ચાવડાની જે લડત છે એ પોતાની અંગત લડત નથી, ગામ સાઈ લડત છે. બરાબર, એ પોતાના માટે બેઠા નથી, ગામ માટે જ બેઠા છે.
અને ગામનો કોઈ પણ વિકાસ થતો હોય પણ આ જે પંચાયતની બોડીઓ ભૂતપૂર્વ અને ચાલુ વર્તમાનના બોડીઓ એ વરસિંહભાઈને માનસિક ત્રાસ આપી અને ખોટી રીતે કાયદાને ફસાઈ અને આ લોકોને સલવા માગે છે ને એમનો આ જે નિર્ણય છે અને એને ગમે રીતે વખોડવા માગે છે. અમારા સાથે તમામ જેટલા પણ લોકો જોડાયા હતા અને એમનાથી આપણે વાતચીત કરી. જેમ કે એમને કહ્યું આજે અહીંયા ધરણા પ્રદર્શન રાખવામાં આવ્યું છે. આ બધી જ રીતે શાંતિપૂર્વક અહીંયા ધરણા પ્રદર્શન રાખવામાં આવ્યું છે અને આમની જે પણ માંગો છે એ માંગો આજે માંગી રહ્યા છે અને શાંતિપૂર્વક અને એની માંગ માટે અહીંયા બેઠા છે. તો આ વિષયમાં સરકાર અને સરકારના જેટલા પણ કર્મચારીઓ છે આ વિષયમાં ધ્યાન આલે અને જે પણ યોગ્ય તપાસ છે એ થાય એવું આમનું કહેવું છે. અને બીજા પણ અત્યારે અમારા સાથે ભાઈ જોડાયા છે તો એમનાથી પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું. કાકાજી, અહીંયા ધરણા પ્રદર્શન રાખવામાં આવ્યું છે એમ તમે શું કહેવા માંગો? વસીમભાઈ ચાવડા જે ધરણા પ્રદર્શન કર્યા એમની અંદર સરકારની પીછેહટ થઈ છે. એમને ન્યાય નથી મળ્યો. જેવી માહિતી માગી હતી એવી નથી આપી અને અધૂરી માહિતી આપતા હતા પરંતુ વસીમભાઈએ લીધી નથી. કારણ કે ભ્રષ્ટાચાર થયો છે સાબિત થાય છે. પૂરી માહિતી નથી આપી માટે. ધન્યવાદ. તો જેમ કે જોયું જે અમારા સાથે એક ભાઈ જોડાયા હતા એમનાથી પણ આપણે વાતચીત કરી તો એમનું પણ કહેવું છે કે અહીંયા જે પણ કાર્ય હતું એમને પ્રૂફ સહિત આ લોકો લઈ ગયા હતા અને આમને હજી સુધી યોગ્ય ન્યાય નથી મળ્યો. આમનું કહેવું છે કે જ્યાર સુધી અમને યોગ્ય ન્યાય ના મળે ત્યાર સુધી અમે ધરણા પ્રદર્શને રહીશું. અને આ વિષયમાં તમારું શું કહેવું છે તમારી રાય કમેન્ટ બોક્સમાં જરૂર આપજો. દર્શકો, હું કિરણ, કેમેરામેન લાલા સાથે. ધન્યવાદ.